ગુજરાતી ટીલામાં આપનું સ્વાગત છે। હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં રામકથામાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં રામકથાનું મુકેશ મહારાજના કંઠે આયોજન કરેલ છે। શુભલક્ષ્મી સોસાયટીના આજુબાજુની અન્ય 8 સોસાયટીના રહીશો રોજ રામકથાનું શ્રવણ કરે છે। રામકથામાં આજરોજ રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં શ્રોતાઓ કથાનું રસપાન કરતા નજરે ચડ્યા હતા। નાના ભૂલકાઓ રામના વેશમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું। રામ જન્મોત્સવ સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું। આ વિશે વધુ માહિતી સોસાયટીના અગ્રણીઓએ આપી હતી। લોકો હશે એટલે એ હશે। કથા પૂરી થઈ, પોથી વરઘોડો ફરે, પાછો એ જ ભાઈ બંદૂકનો જે ધડાકો કરે એટલા કાનના પડદા ખુલી ગયા। બોલે રામચંદ્ર ભગવાન કી જય। એટલે ભગવાન એમ કે છે કે બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા, ભાગ્ય બિના નર પાવત નહીં, ભાગ્ય બડો તો રામ જપ રામ, સુતા રામ ને સંભાળ, ઉઠત બેઠત આત્મા જાલંતા સીતા। તુલસીદાસજી કહે છે કે ભક્તિના 4 સૂત્ર બતાવ્યા છે ને 4 સૂત્ર જે ઓળખી જાય એ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે સાહેબ। નિત્ય આનંદમ ભક્તિ કરો ને ભાગ્ય વગર ભક્તિ નથી મળતી સાહેબ। ભાગ્ય બિના નર પાવત નહીં। આ બાજુ યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજ મુનિને કહે છે કે પછી તો હિમાચલ રાજા જય જયકાર કરવા લાગ્યા। આ બાજુ ચારેય બાજુ આનંદ થયો છે। કૈલાસપતિ દેવોના દેવ મહાદેવ જેને કહેવાય બરોબર કૈલાસની તળેટીમાં પહોંચ્યા છે અને માં ભગવતી દાસે નંદી ઉપર બેસી ભગવાન કૈલાસની તળેટીમાં પહોંચતા જ બધા દેવતા ગણો એક સાથે નાદ કરવા લાગ્યા। નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ। એ સમયે ભગવાન શિવને માં પાર્વતી આવ્યા છે। બધા જે કાર થયો, દેવતાઓ કહેવા લાગ્યા પ્રભુ હવે વિલંબ ના કરો, તારકાસુર નામનો રાક્ષસ અમને હેરાન કરે છે। એટલે જય સિયારામ। જે શુભલક્ષ્મી સોસાયટીના આંગણામાં જે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે તેના આંગણામાં જે શ્રી રામ માનસ કથા થઈ રહી છે, જે એના વક્તા છે મુકેશભાઈ, તે એમના મુખેથી જે અમે કથા સાંભળી રહ્યા છે એનું રસપાન લઈ રહ્યા છે। પણ જે દૂર દૂરથી આજુબાજુની સોસાયટીમાંથી જે 1 દિવસ 2 દિવસ એમ કરીને આજે 250 થી 300 માણસ આવીને સાંભળી રહ્યા છે, એમનું રસપાન કરે છે। એટલે એ વક્તાના મુખેથી જે સાંભળીએ છીએ એમનું રસ લઈ અને ઘરે જઈએ છીએ, તેમ આનંદ થાય છે કે આપણી ઘરે બી આવું રસપાન કરવા માટે ગુરુને આગમન કરીએ। આવી રીતે રસપાન અમારા શુભલક્ષ્મી સોસાયટીમાં આવા દરેક પ્રોગ્રામ થાય છે અને એવી રીતે કથા અમારા સિદ્ધેશ્વર મહાદેવની કૃપાથી જે અહીંયા આંગણમાં જે રામકથા થઈ રહી છે એ બદલ અમે ખૂબ ખુશ છે। બધા દરેક બહેનો ભાઈઓ બધાને સહ મળીને બધા ભેગા થઈને આ પ્રોગ્રામમાં અમે ભાગ લઈ રહ્યા છીએ। 9 દિવસની કથા છે અને શનિવારે કથા ચાલુ થઈ હતી અને રવિવારે પૂરી થાય છે અને 9 દિવસમાં જે અમે રસપાન લઈએ છીએ એનો આનંદ અમને ખૂબ છે। બધા બહેનો ઉમંગ ઉત્સવથી આનંદ લઈએ છીએ એની મેં। જય લતાબેન પટેલ, શુભલક્ષ્મી સોસાયટી, જય સિયારામ। Thank you.